الذين صبروا وعلى ربهم يتوكلون. આ તે લોકો છે જેઓએ સબ્ર કર્યો અને જેઓ પોતાના પરવરદિગાર ઉપર ભરોસો રાખે છે. તફસીર એટલે કે મુહાજિર અને હિજરત કરનાર તેઓ હતા જેઓ દીને ઇસ્લામ પર બાકી રહ્યા, મુશ્કેલીઓ સહન કરી, મુશ્રિકોના ત્રાસ ઉપર ધીરજ અને સબ્ર કર્યો અને સહન કર્યું અને અલ્લાહની પેરવી ઉપર કાયમ રહ્યા. અને તેઓ પોતાના તમામ કામ અલ્લાહને સોંપી દેતા અને સંપૂર્ણ ભરોસો અલ્લાહ ઉપર રાખતા હતા. કુરાન તમામ લોકોની માટે નાઝિલ થયું છે અને આ કિતાબમાં અખલાક અને વ્યવહાર વિશે ઘણી બધી આયતો નાઝિલ થઈ છે, એટલે કે માણસોને ખરાબ આદતોથી કેવી રીતે બચાવવા અને સારા કાર્યો સમજાવવા. આ બંને બાબતો પર વારંવાર ભાર મૂકવામાં આવ્યો છે. આ આયતમાં પણ બે મહાન બાબતને ખાસ યાદ કરવામાં આવી છે. 1. સબ્ર બરાબર ધીરજ એટલે મુશ્કેલીઓમાં સ્થિર રહેવું, સખ્તી અને પરેશાની સહન કરવી, જે અઘરું તો લાગે પણ સબ્રનું ફળ મીઠું છે અને સારા કામોમાં અડગ અને મક્કમ રહેવું જોઈએ. સબ્ર કરવાથી સમસ્યાઓ સરળ થાય છે અને સારા કાર્યો કરવા માટે શક્તિ મળે છે અને ઈમાન મજબૂત થાય છે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, સબર ઈમાન માટે એવું છે જેમ શરીર માટે માથું. માથું ન હોય તો શરીર કંઈ કામનું નહીં. એ જ રીતે જો સબર ન હોય તો ઈમાન પણ બાકી રહેતું નથી. 2. તવક્કુલ બરાબર અલ્લાહ ઉપર ભરોસો એટલે કે તમામ કામોમાં અલ્લાહ ઉપર ભરોસો કરવો અને સ્વતંત્રતા અથવા ઘમંડથી પોતે કંઈ કરી શકે એવા ગર્વથી દૂર રહેવું. જે વ્યક્તિ ખરેખર અલ્લાહ પર ભરોસો રાખે છે તેના કામોમાં સુધારા આવે છે, દિલને સુકૂન અને આરામ મળે છે, ઇજ્જત અને બેનિયાઝી મળે છે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, માલો દોલત અને ઇજ્જત બંને ફરતા રહે છે અને જ્યારે તેઓ ભરોસા કરનાર વ્યક્તિને મળે તો ત્યાં રહેવા લાગે છે.